શરીરને એકદમ તાકાતવાન, સ્ફૂર્તિવાન અને એકદમ પેટની સમસ્યા તો સમજી લો કે હંમેશાને માટે દૂર જ થઈ જશે જો તમે આ રેસીપી ટ્રાય કરી તો એમના માટે આમળા લેશું. આમળાને 15 થી 20 મિનિટ માટે સારી રીતે સ્ટીમ કરી લેશું. ચેક કરવાનું છે કે એમની ચીરીઓ છે આ રીતે છૂટી છૂટી થવા લાગી, મતલબ પરફેક્ટ છે. હવે હળવા એવા ઠંડા થવા દેશું, ત્યારબાદ એમના બીજ છે એ દૂર કરી લેશું. એમને મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી અને જરૂર લાગે તો 2-3 ચમચી જેટલું પાણી લઈ અને આ રીતની ફાઇન પેસ્ટ રેડી કરી લેવાની છે. પેસ્ટને આપણે બાઉલ ભરી લઈએ તો 1.5 બાઉલ ભરી અને આપણી પેસ્ટ છે તૈયાર છે. હવે એક જાડા વાસણની અંદર આપણે 1/2 ચમચી જેટલું ઘી લઈ એમાં આપણી પેસ્ટ લઈ લેશું. કન્ટિન્યુ ચલાવીશું અને 2-3 મિનિટના સમય બાદ આપણે એમની અંદર ગોળ એડ કરીશું. આપણે હેલ્ધી બનાવીશું, ખાંડ વગર તૈયાર કરીશું. તો ગોળ છે એ આપણા આમળાની પેસ્ટ છે અડધો લેશું, એટલે 1/4 બાઉલ ભરી અને મેં ગોળ લીધો છે. તો હવે એમને કન્ટિન્યુ ચલાવીશું. ધીમે ધીમે જોશો તો તમે એમનો કલર ચેન્જ થશે, એમનું ટેક્સચર ચેન્જ થવા લાગશે અને તમારે ચમચાની અંદર લઈ અને ચેક કરવાનું છે. તો ધીમેથી આપણે એમની અંદર આ રીતે પાડવાની કોશિશ કરીએ, પડે નહીં, વાર લાગે એટલે સમજી લેવાનું કે મસાલાનો સમય થઈ ગયો છે. તો મસાલાની અંદર આપણે અજમો એડ કરી દઈશું, સંચળ પાવડર એડ કરી દઈએ, મરી એડ કરી દઈશું, સાથે સાથે ચટપટા ટેસ્ટ માટે ચાટ મસાલો એડ કરીશું, ચપટી હિંગ એડ કરી અને 2 ચમચી જેટલો આમચૂર એડ કરી દઈશું, જેથી કરી આમળાની તુરસ બિલકુલ દૂર થઈ જશે. કન્ટિન્યુ ચલાવી આ રીતે મિક્સ કરી આ રીતે વાસણમાં લઈ ચેક કરીશું કે ધીમે ધીમે એમની ગોળી છે આ રીતે વળી જાય છે, હાથમાં ચોટતી નથી, મતલબ પરફેક્ટ છે. ગેસની ફ્લેમ બંધ કરી મિશ્રણને ઠંડુ થવા દેશું અને આ રીતની ગોળીઓ તૈયાર કરી ઉપરથી સાકરના પાવડરની સાથે એમને કોટ કરી એરટાઇટ બોટલની અંદર ભરી આખું વર્ષ માટે ગમે ત્યારે એક એક ગોળી લઈ એન્જોય કરો અને તમારી પેટની અને ઘણી બધી સમસ્યાઓ